Okay, so one of the first thing that IPCC leads in this are the severe greenhouse gas re- responsible for the warming, and the human emits them in the variant way. Most comes from the combustion of fossil fuel in car, factories, electricity production. The gases responsible for the most warming in the carbon dioxide, also called CO2. Other contributor includes methane. So methane is the other contributors. This where from where does methane come? It releases from landfilling. Now, can anyone tell me what do you understand by landfilling? Landfilling એટલે શું છે? What is landfilling? Landfilling એટલે શું છે? કોઈ કહી શકશે મને? છે હર્ષ અહીંયા હર્ષ? Landfilling. I don't know. Disposal of waste materials. Disposal of waste material. Where? Where? In landfill. Okay. So it is a disposal of waste material in landfill. એનો મતલબ કે આપણે જે પણ કચરો વધે છે એ કચરાને ડાયરેક્ટલી આપણે ક્યાં જવા દઈએ છીએ તો કે જમીનમાં ફિલિંગ કરવા માટે એક ખાડો કર્યો એ ખાડાની અંદર કચરો જવા દઈએ અને પછી ઢેરો બનાવતા જઈએ એનો મોટો ઢેરો ડુંગરો બની જાય એવું એક આખે આખું પછી એને સળગાવી રાખે ને કઈરે રાખે અને ચાલ્યા રાખતું હોય છે. આ તમને અમદાવાદ એન્ટર થતા સામે અમદાવાદ એન્ટર થાવ એટલે એક પુલની સામે લેફ્ટ હેન્ડ સાઈડમાં દેખાય અને બાકી આપણા સિટીમાં ડમ્પ યાર્ડ છે એ ડમ્પ યાર્ડ બીજા બીજા અલગ અલગ ગામોને અફેક્ટ કરે છે. Now let's don't go we are not going into that, but this is a land filling અને આ land filling ની અંદર શું થાય કે કચરો જે હોય એ કચરાની લીધે બેક્ટેરિયલ ફોર્મેશન થયું હોય ને બેક્ટેરિયા જે છે એ ડિગ્રેડેશન પ્રોસેસ કમ્પ્લીટ કરતી હોય એ ટાઈમે એ મિથેનને રિલીઝ કરે છે. પછી મિથેન અર્થમાંથી પણ અંદરથી પણ રિલીઝ થઈ જાય અને એગ્રીકલ્ચરલ એક્ટિવિટીની લીધે પણ થઈ જાય. એગ્રીકલ્ચર એક્ટિવિટીમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓફ ગ્રેઝિંગ ઓફ એનિમલ જ્યારે ડાયજેશન કરતું હોય ત્યારે એના જે રિમેનિંગ્સ હોય છે એનું જે વર્કઆઉટ થતું હોય ત્યારે મિથેન ડેવલપ થઈ જાય. નાઇટ્રોજન ઓક્સાઇડ ફ્રોમ ધ ફર્ટિલાઇઝર gases used for the refrigerators includes the process and loses the forest from the world otherwise store short CO2. હજી આનામાં શું છે કે ફોરેસ્ટ ડિફોરેસ્ટેશન જે થાય છે એ પણ એક મોટો પ્રોબ્લેમ છે એની લીધે જ આ થાય છે. હવે વેહિકલ્સ જે છે આપણા વેહિકલ્સ માંથી કયો ગેસીસ નીકળતા હોય? આપણા વેહિકલ્સ જે છે એના સાયલેન્સર માંથી કયા ગેસીસ નીકળે? કાર્બન મોનોક્સાઇડ CO2. વધારે પ્રમાણમાં. CO2? No. કાર્બન મોનોક્સાઇડ. No, I don't see carbon monoxide. Do you have anything else? Do you know anything? Sulfur dioxide. Okay, anything else? चलो सर्च करो चलो बस I give you a time सर्च करो. Methane and nitrous oxide. Yes, majoritarily it is nitrogen oxide. Now the nitrogen oxide is 300 times more powerful than
કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ તો સમજાય, એ શેનાથી ડેવલપ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી ડેવલપ થાય છે? એનીવન કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી થાય છે? કાર્બન ફાયર જ્યારે એક્સટિંગ્યુશ થાય ત્યારે જે વેસ્ટ મટીરિયલ જે રે કાર્બન. એક્ઝેક્ટલી. જ્યારે તમે આગ લગાડો કોઈ પણ જગ્યાએ ત્યારે કાર્બન યુઝ્યુઅલી ડેવલપ થતો હોય છે, કાર્બન ડાયોક્સાઇડ થતો હોય, સલ્ફર ઓક્સાઇડ થતો હોય છે. બરાબર. આ બે વસ્તુ છે ગેસીસ, એ ત્યાંથી ડેવલપ થતા હોય છે યુઝ્યુઅલી. સો આ બે ગેસીસ જે છે એ શું કરે છે? તો કે એ જ્યારે અર્થના સરફેસમાં આવી જાય છે, ટ્રોપોસ્ફિયરમાં આવી જાય છે, ત્યારે એ સ્ટોરેજ કરે છે ગેસીસનો પોતાની અંદર. Now, different greenhouse gases have very different heat trapping abilities. Some of them can even trap more heat than carbon dioxide. એટલે અમુક વસ્તુ એવી છે કે જે કાર્બન ડાયોક્સાઇડ કરતા પણ વધારે ખતરનાક છે. કઈ? A molecule of methane produced more than 20 times warming of molecular than CO2. 20 ગણો વધારે કહું છું હું. 20 times વધારે એટલે 20 ગણો. 20% નહીં, પણ 20 ગણો વધારે. બરાબર છે? આ જો 1 કેલરી ગેસ એબ્ઝોર્બ કરતો હોય, 1 કેલરી હીટ ને એબ્ઝોર્બ કરતો હોય, તો ઓલો 20 કેલરીઝ હીટ ને એબ્ઝોર્બ કરી શકે છે. અને એમાં જ નાઇટ્રોજન ઓક્સાઇડ 300 times more powerful than CO2. અને નાઇટ્રોજન ઓક્સાઇડ ક્યાંથી પેદા થયો? What is the source of nitrogen oxide? ચલો હવે છે ને આજે કોઈ બોલતું નથી એટલે મને એવું લાગે છે કે વી નીડ અ એક્ટિવિટી, રાઈટ? એક કામ કરીએ, વી ડોન્ટ વોન્ટ ટુ સ્ટડી ધીસ ગ્લોબલ વોર્મિંગ. લેટ્સ ડુ વન થિંગ. તમે બધા હવે સર્ચ કરો વોટ ઇઝ ગ્લોબલ વોર્મિંગ, અને હું એક પછી એક બધાને પૂછું છું ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ગેસીસ, શું ઇફેક્ટ, કઈ રીતે, ગમે એને હું રેન્ડમલી પૂછું છું. આઈ ગીવ યુ અ 10 minutes, રાઈટ? તમને 10 મિનિટ આપું છું. તમે ક્રોમમાં જાઓ, ગૂગલ કરો, વોટ એવર યુ વોન્ટ ટુ ડુ યુ કેન ડુ, and then we will have a debate. And when we are going to have a group discussion, not a debate but a group discussion. Let's see, right? ચલો, I give you a 10 minutes. 10 મિનિટ આપું છું. હું બધાને પૂછીશ ક્વેશ્ચન્સ પછી. હા ઋષિ, શું છે?
ઓકે, આઈ હોપ કે બધાએ કરી લીધું હશે. આઈ નીડ આન્સર કે બધાને થઈ ગયું છે. આદિત્ય, આદિત્ય હા યસ સર. થઈ ગયું? હા
આદિત એ શું હતું આદિત? I think I need to remove you from the lecture જો આવી રીતે કન્ટિન્યુ હશે તો. આદિત અનમ્યુટ કર માઇક ને. અલીશ અલીશ ચલો એની મેળે જ નીકળી ગયો અલીશ. વેરી ગુડ. ઐશ્વર્યા Yes, sir. હા, have you been through global warming? Yes, sir. Okay, okay. Tell me what is the global warming? First of all, define global warming. So if I say that in my own words, Yes, it's yes, yes, yes. heating of yes, sir. It's heating of Earth's atmosphere. Like the temperature increases, it is mainly due to all the greenhouse gases and all the effects we are doing, especially due to the fuel burning and all. Okay. અક્ષિત, Yes, sir. ગ્લોબલ વોર્મિંગ થી પ્રોબ્લેમ શું થાય? Uh, તમને 10 મિનિટ આપી ને? અક્ષિત તમને 10 મિનિટ આપી હતી ને? yes, sir. તો શું કર્યું તમે ત્યારે? બેઠા? No, sir. તો શું કર્યું? બોલો તો શું કર્યું છે? Sir, climate change થાય. ક્લાઇમેટ ચેન્જ થાય, ગ્લોબલ વોર્મિંગ ને ક્લાઇમેટ ચેન્જ છે. ઓકે, બીજું કઈ કહેવાનું છે? બ્રિજન, બ્રિજન, ક્રિસ્ટીન, આ જો જેટલા જવાબ નથી આપતા ને હું રિમૂવ કરી દઉં છું અને યુ વિલ નોટ ગેટ અટેન્ડન્સ ફોર ટુડે. Yes, sir. હા, ક્રિસ્ટીન, ટેલ મી what do you understand by global sorry, what is the issue with the global warming? What happen if there is a global warming? સર એનાથી ઓલું ગ્લોબલ વોર્મિંગ થી શું થાય એમ, બીજું કઈ નથી પૂછતો. ગ્લોબલ વોર્મિંગ થી શું થાય? હા, શું પ્રોબ્લેમ શું થાય? ગ્લોબલ વોર્મિંગ કંઈક વધી જાય ટેમ્પરેચર, બરાબર છે? તો એટલે શું? એનાથી ઓલું હીટ ટ્રેપિંગ ઇન્ક્રીઝ થઈ જાય, ગ્રીન હાઉસ ગેસ લેવલ્સ. હા, ઈ બરાબર છે, પણ એનો ઇફેક્ટ શું આવે? ઈ તો શેની લીધે થાય છે એ કે છો, પણ એની ઇફેક્ટ શું આવે? એનાથી સર એટલે એટમોસ્ફિયરમાં ઇફેક્ટ આવે. ઓકે, તો તમે શું વાંચ્યું આમ અત્યારે? એટલે અત્યારે હા કે ને? સર પર્વત પર જે બરફ હોય તે
ગ્લોબલ વોર્મિંગના કારણે ઓગળીને જે નીચે આવે તો ગવર્મેન્ટ પ્રોપર્ટીને પણ નુકસાન થાય અને ખાનગી પ્રોપર્ટીને પણ નુકસાન થાય અને દરિયાની જે સપાટી છે તેમાં પણ વધારો થઈ શકે. આપણે ચામડીના રોગો પણ થઈ શકે અને રણનો જે વિસ્તાર છે તે પણ વધી શકે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એકચ્યુઅલી ગ્લોબલ વોર્મિંગ થવાથી આઈસ જે છે એટ પોલ્સ, આપણા જે પોલ છે, પોલ એટલે સાઉથ પોલ અને નોર્થ પોલ, ધ્રુવીય જે વિસ્તાર છે એ ધ્રુવીય વિસ્તારમાં આઈસ પીગળે છે. રણનીય પ્રદેશમાં વધારે ને વધારે ટેમ્પરેચર ગરમ થતું જાય છે. લોકલ લેવલે પણ બધી જગ્યાએ ટેમ્પરેચર ગરમ થતું જાય છે. આનાથી સી લેવલનું ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલે પાણી જે છે એટલું ઊંચું આવી જશે, કદાચ જો બધું બરફ પીગળી જશે તો પાણી બહુ બધું ઊંચું આવી જશે અને એ બહુ મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરશે એક ટાઈમે. ઓકે, વેરી ગુડ. દીપ, દીપ, દીપ પીપલિયા. હા, ઓકે. શું સમજ્યા તમે ગ્લોબલ વોર્મિંગ વિશે? સર આપણે ગ્લોબલ વોર્મિંગથી આપણને મનુષ્ય પશુ પ્રાણીઓને નુકસાન થાય અને આપણે કુદરતી શું નુકસાન થાય છે કુદરતી જે અત્યારે આપને? શું નુકસાન થાય છે? મનુષ્યને વાતાવરણમાં ફેરફારના કારણે આપણને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ પડે, પછી ચામડીના રોગ થાય. ચામડીના રોગ ગ્લોબલ વોર્મિંગ થી કેમ થાય શકે જરાક? સર ગ્લોબલ વોર્મિંગ ના કારણે આપણે ચામડી દાજી શકે. ઓહો, બરોબર છે. પછી વાતાવરણમાં ફેરફાર થાય ને કુદરતી વસ્તુઓને પણ નુકસાન થાય. એમાં શું વાતાવરણના શું ફેરફાર થાય આની અંદર? જો વાતાવરણનો ફેરફાર એટલે ક્લાઇમેટ ચેન્જ કહેવામાં આવે છે. એક વસ્તુ ક્લેરિટીથી સમજો કે વાતાવરણનો ફેરફાર એટલે ક્લાઇમેટ ચેન્જ ની વાત કરો છો તમે, અને અત્યારે હું જે વાત કરું છું ગ્લોબલ વોર્મિંગ ની વાત છે. કઈ વાંધો નહીં. દેવેન્દ્ર? પણ સર ક્લાઇમેટ ચેન્જ નો મેઇન રીઝન તો ગ્લોબલ વોર્મિંગ જ થાય ને? ક્લાઇમેટ ચેન્જ નું મેઇન રીઝન ગ્લોબલ વોર્મિંગ તો નથી, પણ એક રીઝન છે એનું. બરાબર, એક્ઝેક્ટલી ગ્લોબલ વોર્મિંગ જ એનું રીઝન નથી, પણ એક રીઝન છે ખરો, એમાં ના નથી. ગ્લોબલ વોર્મિંગ નું મેઇન રીઝન જે છે એ અગેન પોલ્યુશન જ છે. અને ગ્લોબલ વોર્મિંગ નું છે, અને ક્લાઇમેટ ચેન્જ નું મેઇન રીઝન પણ પોલ્યુશન જ છે. પણ સાહેબ એનું મેઇન રીઝન તો ફોસિલ ફ્યુલ જ છે, તો ભાઈ એક જ ના થયું? બે વસ્તુ અલગ અલગ છે ભાઈ. ગ્લોબલ વોર્મિંગ વસ્તુ અલગ છે, ક્લાઇમેટ ચેન્જ અલગ છે, અને બેયથી થતી ઇફેક્ટ અલગ છે. બે મુદ્દા આખા અલગ છે. બરાબર, વસ્તુ ભલે એટ એન્ડ એ બે વસ્તુ એક થઈ જતી હોય એ બીજી વાત છે, અને એની જ લીધે ઓવરઓલ પ્રોબ્લેમ થવાના છે. એ તો બધી વસ્તુમાં એમ જ છે ને. એ તું ઓઝોન ડેપ્રિસિએશન કે તો ત્યાંથી જ શરૂઆત થઈ જાય છે, એમાં ક્યાં ના છે? પણ તું એમ કહી શક કે ગ્લોબલ વોર્મિંગ અને ઓઝોન ડેપ્રિસિએશન બે એક જ છે? નો સર. બે વસ્તુ અલગ અલગ છે. બરાબર છે. એની લીધે જ એવરીથિંગ ઇઝ ડ્યુ ટુ પોલ્યુશન. આ પોલ્યુશન ના કોઝિસ જ છે આ બધી વસ્તુ. ગ્લોબલ વોર્મિંગ પોલ્યુશન ની લીધે થયું છે, પછી એસિડ રેન પોલ્યુશન ની લીધે થાય છે. બધી વસ્તુઓ આ જે પણ છે એ બધી વસ્તુઓ પોલ્યુશનની લીધે જ થાય છે, એમાં ના નથી. પણ આ એની ઇફેક્ટ છે કે પોલ્યુશનની લીધે શું અલગ અલગ ઇફેક્ટ આવે છે. તો ધીસ ઇઝ અ ઇફેક્ટ. સમજ્યા? આ એની ઇફેક્ટ છે. ફક્ત ને ફક્ત ઇફેક્ટ છે. અને ઈ ઇફેક્ટ હ્યુમન બીંગ ઉપર શું અફેક્ટ કરે છે, ઈ એક અલગ વસ્તુ છે આખે આખી. ઓકે, ધ્રુવ, can we prevent global warming? ધ્રુવ ગોરેચા. ધ્રુવ? યસ સર, યસ સર. હા,
કેન વી પ્રિવેન્ટ ગ્લોબલ વોર્મિંગ? આપણે ગ્લોબલ વોર્મિંગ ને પ્રિવેન્ટ કરી શકીએ છીએ કે એમાંથી બચી Yes, શકીએ છીએ? કઈ રીતે થઈ શકે છે? એ શકીએ ને આપણે. કઈ રીતે? આપણે કચરા આપણે ગમે ત્યાં નાખી દઈ. જો દોસ્ત, ગ્લોબલ વોર્મિંગ જે છે એનું કારણ ગ્રીન ગેસીસ છે, ગ્રીન હાઉસ ગેસીસ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ. હા, તું એને અને કચરાને ભેગો ક્યાંય ના કરી શક. તું સોલિડ વેસ્ટ ની વાત કરે છો, એને અને કચરાને ક્યાંય સંબંધ નથી પેલા તો. તો મારા ઘરે આવ્યા. હા, મારા ઘરે મહેમાન આવ્યા છે. એક મિનિટ હો. ડિસ્ગસ્ટિંગ. ગુંજન, યસ સર. હા બેટા, એને પ્રિવેન્ટ કરી શકાય છે ગ્લોબલ વોર્મિંગ ને? એટલે કે એનાથી બચી શકાય છે? એને એ હવે થઈ ગયું તો હવે ન થવા દેવા માટે કઈ કરી શકાય છે? સર એના માટે થોડા પ્રિકોશન લેવા પડે, જેમ કે આપણે સાયકલનો યુઝ કરવો, પછી પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ વધારે કરો. તો એમાં વધારે પડતા માણસો એક બસમાં જતા હોય તો ઓછું ફ્યુલ યુઝ થાય, એટલે ઓછું આમ પોલ્યુશન ને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એટલે ગ્લોબલ વોર્મિંગ ઘટે. ઓકે, હર્ષ મકવાણા. યસ સર. ગવર્મેન્ટ અત્યારે એક સ્ટેપ લીધો છે, જે સ્ટેપ ખરેખર બહુ સારો છે. ટુ રિડ્યુસ ગ્લોબલ વોર્મિંગ, ટુ રિડ્યુસ પોલ્યુશન. એ કયો સ્ટેપ છે? Sir, can I? I'll come to you, Rohan, afterwards. And I think એ ગઈકાલના છાપામાં એક ન્યૂઝ હતું. If you are reading it, it was a yesterday's bulletin, I can say. Sir, I don't know about that. Okay, Rohan, you can. Sir, 2040 સુધી બધી ફોસિલ વાળી જેટલી કાર્સ છે ને તે બેન થઈ જશે અને બધી ઇલેક્ટ્રિક કાર આવી જશે. Very good. So government has took a step towards converting the things to the electrical EV, that is known as the electromotive vehicles. Now you are supposed to use electromotive vehicles. I can say it is already available in market at a present hour, and more and above, it's quite a hybrid. It is known as a hybrid type of cars. Although what government has took a step, this was a treaty, it is known as the Paris Treaty, but more and above this, government has taken some step. આના ઉપરાંત ગવર્મેન્ટે કંઈક સ્ટેપ લીધા છે, ઈ કયા છે? એનીવન? કોઈને બીજાને ખબર છે? મલય ફળદુ. મલય છે કે નહીં ક્લાસમાં? Yes. Yes, Malay. I would like to have some answers from you. Do you know that what step did government has taken? Can you repeat, sir? What I am asking you is that government has taken some good steps, good initiative to prevent a global warming, and which are that steps? What government has done to do this? ગવર્મેન્ટે કંઈક પગલા લીધા છે ગ્લોબલ વોર્મિંગ ને પ્રિવેન્ટ કરવા માટે. કયા પગલા લીધેલા છે? સોલાર યુઝ કરવાના.
યસ એક્ઝેક્ટલી રાઈટ. સોલાર યુઝ કરવાના ગવર્મેન્ટે લીધેલા છે, કારણ કે ઇલેક્ટ્રિક કાર્સ અથવા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લેવો ઈ એનો ઉકેલ નથી. એનો ઉકેલ એ પણ છે કે ઇલેક્ટ્રિસિટી જનરેટ થવી જોઈએ, અને ઇલેક્ટ્રિસિટી તમારી પ્યોર જનરેટ થવી જોઈએ. તમે કોલસામાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી અને પાછા વાપરતા હોય તો એનો કોઈ મતલબ નથી બનતો. બરાબર છે? એટલે ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. Reduce water waste. Reduce water waste, actually, it is not a global issue right now. Although water is really a global problem right now, the scarcity of water and the distribution of water, pure drinking water on the earth, is really a hot favorite topic right now. But presently, we are not going through this because we think that if we can reduce in global warming, then we can overcome to all of the majority problems which are occurring right now, which are unseasonal rain, or I can say the change in climate and the change in rainfall also. So our next step will be towards converting the places into the green places. So in nearby future, what we are supposed to do is we are supposed to grow more and more trees. And right now you can see that actually I always observe and appreciate the Rajkot Municipal Corporation. Whenever I visit to a 150 feet ring road, you can see there is a huge amount of plantation done near the footpath, and I really appreciate that. There is a very good plantation, and even the buildings are also having a good landscapes and a plantation, and that is what it is appreciated. But if we are talking about a global warming, જો આપણે ગ્લોબલ વોર્મિંગ ની જ વિશે વાત કરીએ છીએ તો ગ્લોબલ વોર્મિંગ જે છે એ વેહિકલ્સ અને વેહિકલ્સના જે પોલ્યુટન્સ રિમેનિંગ્સ જે આપણા સાયલેન્સરમાંથી રિમૂવ થાય છે, રાઈટ, એક્ઝિટ થાય છે, ધેટ ઇઝ અ મેઇન પ્રોબ્લેમ. એ સૌથી મોટો મેઇન પ્રોબ્લેમ છે, અને એ જ વસ્તુ ચીમનીઝમાંથી ને એમાંથી જ્યારે નીકળે છે, ફોર એક્ઝામ્પલ ફેક્ટરીઝની ચીમનીમાંથી નીકળે છે એ વાળો. So this is the main problems, and this is what we have to overcome. This is where we have to overcome all these things. સર Yes. સર આપણે અત્યારની કાર રહી એમાં કેમાં ઓઇલ ફિલ્ટર ને એર ફિલ્ટર ને એવું આવે, એમાં ઇલેક્ટ્રિસિટી વાળી કાર હોય એમાં એવું આવે કે ન આવે? Actually, it's not required. Actually, it's not required. ઇલેક્ટ્રિસિટી વાળી કારની અંદર તમે અત્યારે શું કરો છો? What you are doing? ડીઝલ ને તમે કન્વર્ટ કરો છો શેમાં? તો કે એનર્જીમાં. એનર્જી કઈ? તો કે કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરો છો. હવે ઇલેક્ટ્રિસિટી જે છે એ ડાયરેક્ટલી શું કરે છે? મોટર જ ચલાવી લેશે. બરાબર છે? હવે ઇલેક્ટ્રિસિટી એક એવો સોર્સ છે કે જેનું કન્વર્ઝન રેટ બહુ હાયર છે, એટલે એની અંદર જે પણ એનર્જી ટ્રાન્સફર થાય છે એ ખાલી હીટ એનર્જીમાં ટ્રાન્સફર થાય છે, જ્યારે તમારે ખાલી એન્જિનને કુલ ડાઉન રાખવું પડે છે, બીજું કોઈ પ્રોબ્લેમ હોતો નથી. ઓલ્ધો એ એટલું બધું તો એનર્જી નથી હોતી કે તમારે એને બહુ કુલિંગ કરવું પડે, એટલે કમ્પેરેટિવલી ઘણું બધું સારું છે જ્યારે ઇલેક્ટ્રોમોટિવ વ્હીકલ્સ હોય છે ને તો. એટલે એની અંદર આ સાયલેન્સર્સ કે એવું કઈ નથી હોતું. તો સર એમાં ક્યાં પાર્ટ આવે તમને? Actually, I'm not a mechanical engineer, so I wouldn't, or neither an automobile engineer, so I wouldn't be knowing it exactly. But according to my basic knowledge, હું ખાલી basic knowledge ની વાત કરું છું, તો એની અંદર છે ને બેટરી આવે છે અને મોટર આવે છે, that's it. Your engine is your motor. એટલે એનું એન્જિન જે છે ઇલેક્ટ્રિકલ એન્જિન છે અને એ એક મોટરની જેમ કામ કરે છે. સિમ્પલ. એમાં ફ્યુલ ઇજેક્શન પંપની જરૂર નથી, એમાં ફ્યુલ પંપની જરૂર નથી, ફ્યુલ ફિલ્ટર્સની જરૂર નથી, ઘણા બધા પાર્ટ્સ એમાં રિડ્યુસ થઈ જાય છે. ઓલ્ધો અત્યારે ઇલેક્ટ્રિક કાર્સ જે છે બહુ મોંઘી છે, બટ આઈ થિંક કે વિધિન અ ફ્યુચર એ સસ્તી પણ થઈ જશે. ખરેખર એમાં પાર્ટ્સ ઓછા યુઝ થાય છે. કમ્પ્રેસર આવે છે સર એસી માં. હા હા હા, બટ એ જ વસ્તુ હોવું જોઈએ ને કે ઘણા બધા પાર્ટ્સ છે એ ઓછા થઈ ગયા છે, ઘણા બધા પાર્ટ્સ છે એ એમાં ઇન્ક્લુડ થાય છે, ઓછા નથી થયા પણ ઇન્ક્લુડ થાય છે, બાકી વધ્યા નથી કોઈ પાર્ટ્સ એની અંદર. મેઇન વધ્યું છે શું? તો કે બેટરીઝ.
બેટરી એમાં જે છે યુઝ્યુઅલ તમારી બેટરી એના કરતા વધારે બેટરી આવે છે. અને અત્યારે મેઇન પ્રોબ્લેમ પણ ઈ જ છે ઇલેક્ટ્રિક કાર્સનો, કે એની બેટરી જે છે એ 3 કે 4 વર્ષની અંદર કે બધીને 5 વર્ષની અંદર તમારે પાછી બદલાવી પડશે. અને ધેટ ઇઝ ઇટ્સ હાઈએસ્ટ મેન્ટેનન્સ કોસ્ટ. એનો હાઈએસ્ટ મેન્ટેનન્સ કોસ્ટ જ આ છે. તમે એક બેટરી અત્યારે કારમાં બદલાવા જાવ તો એનીવન નોઝ વોટ ઇઝ ધ કોસ્ટિંગ ઓફ વન બેટરી ઇન કાર? એક બેટરી કાર 6,000 ની આડે એક્ઝેક્ટલી રાઈટ. ઇટ્સ નિયર અબાઉટ 6,000 એટલા બધા હોય છે. No, no, sir. 4,000. હા સર. 4,000. હા એટલે આપણે એસયુવી માં જોયું ને એમ. હા એટલે નિયર અબાઉટ 3,500-4,000 ની આજુબાજુ હોય છે. તો 3,000 ઓર 3,500 ટુ 4,000 ની આજુબાજુ હોય છે. તો આવા એની અંદર 9 સેલ આવે, 12 સેલ આવે, તો તમે વિચાર કરો કે તમારું ઈ જે છે એ કેટલું થાય છે. એટલે this is a main problem right now. Hope so the technology will develop and this problem will also be overcoming in a nearby future. Okay, so that's it for today. You can give your attendance, and today I'm going to upload an assignment. Right, you are supposed to prepare a presentation on global environmental issues. Please do not copy paste directly from a slide share. Right, તમારે સ્લાઇડ શેર માંથી ડાયરેક્ટલી કોપી પેસ્ટ નથી કરવાનું. યુ હેવ ટુ પ્રિપેર અ કન્ટેન્ટ. જેની પાસે લેપટોપ નથી, જે પીપીટી નથી બનાવી શકે, એમ એ લોકો ચાર્ટ બનાવશે જેમાં તમારે સ્કેચ પેન થી અથવા પેન્સિલ્સ થી ડ્રોઈંગ કરવાના છે. સર એ કેની ઉપર છે? ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ એટલે તમે એસિડ રેનને પણ યુઝ કરી શકો છો, ગ્લોબલ વોર્મિંગનો પણ યુઝ કરી શકો છો, ઓઝોન ડેપ્લિશેશનનો પણ યુઝ કરી શકો છો. યુ કેન હેવ અ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ ધેર. સર ગુજરાતીમાં લખી તો ચાલે ને? ગુજરાતીમાં ઓકે, આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ ઇફ ઇટ્સ કન્વીનિયન્ટ વિથ યુ. જો તમને ઓકે થતું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ગુજરાતીમાં તમે લખો તો ધેટ્સ ઓકે. Okay, kindly give your attendance. આગળ લખજો ડિપાર્ટમેન્ટ તમારો. Sir, સર maximum કેટલી અટેન્ડન્સ સ્લાઇડ લીવ કરી બનાવવાની છે? શકીએ? હા, અટેન્ડન્સ દીધી હોય તો લીવ કરી શકો. મેક્સિમમ સ્લાઇડ તમારે મેક્સિમમ નો કોઈ આંકડો જ નથી. મિનિમમ 15 સ્લાઇડ, 20 સ્લાઇડ બનશે. સર મિનિમમ કેટલી? 15-20 સ્લાઇડ બનશે મિનિમમ. બનશે જ 101% બનશે 15 થી 20 સ્લાઇડ્સ. સર હમ આ મકવાણ એમ પણ મારી ભેગો ભણતો હતો સર, એટલે એનું અટેન્ડન્સ મેં પૂરી છે સર. હે હા, મકવાણ એમ પણ મારી ભેગો ભણે છે, એટલે એને નેટવર્ક ઇસ્યુ છે એના મોબાઈલમાં. કોણ મકવાણા? હેમકન. શું નામ કીધું? હેમકન. મેં એનું જોયું નથી નામ. ઈ ક્યાં આવ્યો હતો આજે? અરે સર આવ્યો તો પણ ઈ મારા ભેગો ભણે છે, એનું નેટવર્ક ઇસ્યુ હતું. ના 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 ના, એને મેં રિલીઝ કર્યો તો ભાઈ અહીંયાથી, કારણ કે ઈ જવાબ નતો આપતો. ઈ તો હું હતો સર. હા, સર. શું તું હતો? અરે આજે ખાલી એનો નેટવર્ક ઇસ્યુ છે એટલે મારા ભેગો ભણતો હતો એમ. ના, એવી રીતે ના ચાલે. હા, ઓકે. હેલો. હાજી. હેલો. હા ધ્રુવ. સર એ પ્રોજેક્ટ કરવાનું શું છે એમાં? મેં કીધું ને કે ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ. અને પ્રોબ્લેમ ને સર? તમે એના પ્રોબ્લેમ સોલ્યુશન્સ, વોટ આર સોલ્યુશન ટેકન બાય ગવર્મેન્ટ રાઇટ નાઉ, બધી વસ્તુ. અચ્છા, અને તમે ડ્રોઈંગ નું કઈક હતું ઈ? ડ્રોઈંગ જેની પાસે લેપટોપ ના હોય they can prepare a chart. ઓકે.
હા કુનાલ. સર મારે ક્વેશ્ચન છે કે આ ગ્રીન હાઉસ ગેસીસમાં સૌથી વધારે કયો ગેસીસ ઇફેક્ટ કરે છે? અત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે બીકોઝ એની ક્વોન્ટિટી વધારે છે. બીજા બધા એની ક્વોન્ટિટી ઓછી છે. પણ નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એ સૌથી વધારે ડેન્જરસ ઈ છે, પણ એની ક્વોન્ટિટી કાર્બન ડાયોક્સાઇડ કરતા ઓછી છે અત્યારે. ઓકે સર, થેન્ક યુ. સર આ વિડિયો ગ્રુપમાં મૂકી દેશો? વિડીયો? લેક્ચર. હા હા 100% તમારે લિંક તમને તમારા અટેન્ડન્સ ભેગી આવી જશે. એપમાં ને? શું કે છો? એપમાં આવી જાય ને મારવાડી એપમાં? હા ઈ કન્ટેન્ટમાં.